તો વાત કરીએ સુરતની તો સુરતના બારડોલીમાં 2.75 લાખની લૂંટનો ભેદ આખરે ઉકેલાયો છે। જ્યાં ઘટનામાં ફરિયાદી સેલ્સમેન જ લૂંટારૂ નીકળ્યો છે। પૈસાની ઉઘરાણી કરી બાઇક ઉપર જતા લૂંટ થઈ હતી। જ્યાં બાઇક ઉપર આવેલા બે ઇસમોએ લૂંટ ચલાવી હતી। તેને બંદૂક બતાવી લૂંટ કરવામાં આવી હતી। 2.75 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી। જ્યાં પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે। જ્યારે એક આરોપી ફરાર છે, પોલીસ પકડથી દૂર છે। ત્યારે પોલીસે લૂંટ અંગે થયેલા જે 1.30 લાખ રિકવર કર્યા છે। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। મહત્વના સમાચાર સુરત બારડોલીથી 2.75 લાખની લૂંટનો એક કેસ નોંધાયો હતો। ત્યારે આ કેસનો ભેદ આખરે ઉકેલાયો છે। આ ઘટનામાં સેલ્સમેને ફરિયાદ નોંધાવી હતી, જ્યાં ખુદ ફરિયાદી સેલ્સમેન જ લૂંટારૂ નીકળ્યો છે। પૈસાની ઉઘરાણી કરી બાઇક ઉપર જતા હતા તે સમય દરમિયાન લૂંટની ઘટના બની હતી। બાઇક ઉપર આવેલા બે ઇસમોએ લૂંટ ચલાવી હતી। બંદૂક બતાવી 2.75 લાખની લૂંટ ચલાવી હતી અને આ અંગે પોલીસ ફરિયાદ થઈ હતી। ત્યારે ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। પોલીસે 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે પોલીસે લૂંટ થયેલા 1.30 લાખ રિકવર કર્યા છે। 3 શખ્સોને ઝડપી પાડ્યા છે, એક હજુ ફરાર છે। ત્યારે પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે।